મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લામાં ₹367.78 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં માર્ગ, મકાન વિભાગ, જિલ્લા આયોજન કચેરી તેમજ આદિજાતિ વિકાસ વિભાગના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે રાજ્યમંત્રી અર્જુન મોઢવાડિયા, પીસી બરંડા, રમેશ કટરા, સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશની આઝાદીના જંગમાં માનવ ક્રાંતિ સંગ્રામથી આગેવાની લેનાર મહાનાયક ગોવિંદ ગુરુ અને આ ભૂમિને પણ હું આજે વંદન કરું છું। આજના દિવસનો સુરત તમારા સૌ માટે વિકાસની રોશની લઈને ઉભ્યો છે। વનબંધુઓના વિકાસના પ્રણેતા અને વિશ્વ નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આજે એક જ દિવસમાં એક સાથે 367 કરોડ રૂપિયાના વિકાસ કામોની અહીંયા આજે વિકાસ ક્રાંતિ સર્જાઈ છે। આજે જે વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આપણે કર્યા છે તે આદિવાસી પરિવારોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવશે એવો મને વિશ્વાસ છે। નીતિ નેક અને નિયત સાફ હોય, વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું કમિટમેન્ટ હોય તો વનબંધુઓના કેવો વિકાસ થાય તે શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે। આજે 367 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ છે। દાહોદ જિલ્લો એવો કે લોકોને આવતા ડર લાગતો, પરંતુ 20 વર્ષના પરસેવા પાડ્યા પછી આજે દાહોદ જિલ્લો છે માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતના નકશાની અંદર સ્થાપિત કરવામાં આવ્યો છે। અને એનું જો કોઈને શ્રેય જતું હોય પહેલા તો એ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને શીખાય છે કે જેણે આ વિકાસનો પાયો નાખ્યો।